સુરતમાં ગરીબોની કસ્તુરી થઈ મોંઘી, ડુંગળીના ભાવમાં વધારો થયો અને ભારે વધારો. દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું શાકભાજી માર્કેટ સુરતમાં છે. મહારાષ્ટ્રથી આવતી કાંદાની સપ્લાય ઓછી થતા કાંદાના ભાવમાં વધારો થતા 25 થી 30 રૂપિયા મળતી ડુંગળી હાલ 40 થી 45 રૂપિયા કિલો મળી રહી છે. દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું શાકભાજી માર્કેટ સુરતમાં છે. મહારાષ્ટ્રથી આવતી કાંદાની સપ્લાય ઓછી થતા કાંદાના ભાવમાં વધારો થયો છે. 25 થી 30 રૂપિયા મળતી ડુંગળી હવે હાલ 40 થી 45 રૂપિયા કિલો મળી રહી છે. ડુંગળીના ભાવમાં વધારો થવાને કારણે લોકોનું બજેટ પણ ખોરવાયું છે. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં ડુંગળીના પાકને નુકસાન થયું હતું. તેના કારણે ડિમાન્ડ સામે સપ્લાયનો રેશિયો ઓછો થયો. માંગની સામે સપ્લાય ઓછી થવાને કારણે ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 2 મહિનાથી વધુ સમયથી ડુંગળીના ભાવમાં વધારો રહેવાની શક્યતા છે. અત્યારે અહીંયા જે જથ્થાબંધમાં 40 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધીના ભાવ છે. ભાવ વધવાનું કારણ જેટલી સપ્લાય છે એની સામે ડિમાન્ડ ઓછી છે. ખાસ કરીને સુરત જેવા એવા માર્કેટમાં એની બહુ અસર નથી હોતી, પણ જે સુરતનું માર્કેટ છે એ મહારાષ્ટ્રના બજારો પર ડિપેન્ડ કરતું હોય છે. એટલે ત્યાં જે રીતના ભાવ હોય છે તે અહીંયા જાળવવા પડતા હોય છે. કાંદાની ઘટનું કારણ જે વરસાદ જ્યારે આ પાક જ્યારે તૈયાર થયો ત્યારે જ અતિવૃષ્ટિ થઈ છે ને, અને અતિવૃષ્ટિ કરીને જે બરફના જે કે છે એ પડવાથી કાંદા વધારે ડેમેજ થયા છે. એ હજુ બી 2-3 મહિના સુધી રિલીફ મળે એવું લાગતું નથી. રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.